મને રસ્તામાં મળે, હું એમ પૂછું ખાઈ ક્યાર ના ખાઈ નીકળી. આનંદ છે. કથા સંભળાય ને રોટલો ખાવ મારા બાપ. આ મુલક તો રોટલાનો મુલક છે સાહેબ. તો મહાત્મા એ બધું જય જય બોલાવ્યું, જય જયકાર કરાવ્યો. અને પછી બધાએ પંચકવલ કરી જેવન લાગે રામાયણના નિયમ પ્રમાણે. ભોજનના બધા રસોનો સ્વાદ શરૂ કર્યો છે. ઉજમબાઈને આનંદ બહુ થાય, પણ એમ થાય હવે આમ એમે કેમ થાય જલ્દી જમી લે, જલ્દી જમી લે. અંદર આમ ફડકો પડે, પેટમાં લોચા વળે છે કે શું થશે. ટૂંકમાં મહાત્માઓ પ્રેમથી જમી લીધા છે. મન કરી અને પછી મહાત્માઓએ કીધું કે બેટા સાધુ જરા વિશ્રામ કરના ચાહતે લે. અરે ભાઈ વિશ્રામ રહેવા દો ને મારા બાપ, ડાકોર ભેગા થઈ જાઓ. અને હવે આને આવવાનું ટાણું થયું છે, આજ કંઈક લાગે છે કે મોડું થયું, નહીં તો આવી ગયા હોય. હવે ના એ કેમ પાડે તો કે अब थोड़ा हम 1 घंटे तक विश्राम तो करेंगे. धूप जरा कड़ी धूप है उजम. ના કેમ પડે. મહાત્માઓએ થોડો વિશ્રામ કર્યો. પણ એક મહંત જે હતા એ દીર્ઘ દ્રષ્ટિ, એને એમ થયું કે આ બેન, આ દીકરી આપણને આટલા પ્રેમથી આવકાર આપ્યો, એને આપણને જમાડ્યા, આપણે વિશ્રામનું કીધું, પણ એને એ કંઈક ફડકે બળે છે, આને કંઈક તકલીફ છે. અને મહંતે કીધું દીકરા ઉજમ, કાંઈ મુશ્કેલી છે બાપ? કેમ તું કેમ આમ ઉતાવળ કેમ છે બાપા? કે બાપુ બીજું કંઈ નહીં, થોડુંક આવું છે. અને મારે ઘરે સાધુ અવજ્ઞા તુર્ત ભવાની, સાધુનું અપમાન થશે તો મારી રિદ્ધિ સિદ્ધિ વહી જશે બાપ. સંપત્તિ રહેશે, સંપદા જતી રહેશે. સંપત્તિ અને સંપદામાં બહુ ફરક છે સાહેબ. એટલે કે શું છે બેટા કે મારા પતિનો સ્વભાવ જરા બહુ જ આક્રમક છે બાપુ. અને મને એની કોઈ ફરિયાદ નથી, મને આ બધું ગમે છે, મને ના નથી પાડતા, પણ એમ કહે છે કે આંગણામાં કોઈ સાધુ બાબો હોવો ન જોઈએ. અને એ જો આવી જશે ને તો પછી અપમાન કરશે, પછી મારું શું થશે? ભલે બેટા અમે 5 મિનિટમાં જતા રહીએ, પણ દક્ષિણા વગર ભોજન પૂરું નહીં ગણાય. તું દક્ષિણા જો ભાઈ, આ હું કોઈ ભલામણ નથી કરું. સાધુ બ્રાહ્મણ અતિથ અભ્યાગતને જમાડો તો દક્ષિણા આપ્યા વગર જ દક્ષિણા આપવી જ જોઈએ. આ નિયમ છે, કોઈ માંગે નહીં, પણ આ નિયમ છે, આપણો પરંપરા. દક્ષિણા ઉજમભાઈએ દક્ષિણા પણ આપી. બેટા તારું ભોજન કર્યું, દક્ષિણા લીધી, હવે અમારી ફરજ છે કે તારા ઘરમાં શાંતિ સ્થાપવી અને આશીર્વાદમાં એટલું જ કે તારા ધણીનો સ્વભાવ ન સુધારવું તો અમે બાવા નહીં. બાપુ 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 અત્યારે અમે જઈએ છીએ, પણ દીકરા આશીર્વાદ છે. ઠાકોરજીનો અનુભવ થશે. હવે સાહેબ થાય છે શું કે મહાત્માઓનું નીકળવું અને માસ્તરનું ઘરે આવવું. કારણ કે ઓલા 2-3 અવતારો ત્યાં પહોંચી ગયેલા કે તમારા ઘરે તો હરિહર હાલે છે ને ભંડારા હાલે છે, તમે તો કાંઈ માનતા નથી. આ બધું થયું છે અને ધુઆ ફુઆ થતો આવ્યો. અને મહાત્માઓને નીકળવું, જય સિયારામ માસ્ટર સાહેબ, જય શ્રી. अच्छा हुआ हमने आपके अगर भोजन पाया है, आपकी पत्नी ने तो वो तो बेचारी घर के अनुकूल दक्षिणा दे चुकी है, लेकिन गृहस्थ आप है तो हम आपसे भी कहते हैं, हम जाते हैं डाकोर, तुम भी दक्षिणा दो.
મહાત્માઓ, હું તમને માર્યા વગર જવા દઉં, એને દક્ષિણા ગણી લ્યો. અમારે આંગણે આ પગલા નીકળો, જતા રહો, ડાકોર ભેગા થઈ જાઓ. ખબરદાર જો કઈ કીધું છે. મહાત્માઓ નીકળે. મહાત્માને થયું કે અમે તો રોટલા ખાઈને નીકળ્યા, ઓલી ઓલી ફફડતી હશે. કુરુરુકી નાઈ, તુલસી શબ્દ લખે છે. કુરુરુકી નાઈ. જાનકી રાવણના રથ ઉપર બેઠા અને પછી જે કકળાટ શરૂ થયો છે, કુરુ ટીટોડી જેમ જેમ આમાં આમાં એવી ટેર શરૂ થઈ છે. અંદર પગ પછાડતો પછાડતો મનસુખરામ આવ્યો છે. કીધું, આપણે ઘરે આ તે શું માંડ્યું છે? આ બધું આ શું શરૂ કર્યું તે? તું શું કરવા માંગે? જે થવું હતું એ થઈ ગયું. તમે તમારે જે કંઈ મારા માટે કરવું એ કરો, પણ એક વિનંતી કરું, તમે સાધુને ગાળો તો નથી દીધી ને, તમે એનું અપમાન તો નથી કર્યું? ન કરું. જાર જાર આંસુડાની ધાર થઈ છે. પણ કહે છે કે જ્યારે સાધુઓ નીકળ્યા, જતા જતા એણે મનસુખરામના એ સિદ્ધ મહાપુરુષ હતા, મહંત, એણે આમ સ્પર્શ કરી લીધેલો અને સ્પર્શ દીક્ષા આપી દીધી. સાહેબ, સ્પર્શ દીક્ષા આપી અને જેમ લજામણીના છોડને કોઈ અડે તો આમ પાંદડા હંકેલાઈ જાય, એમ સાધુ કોકને જરાક ટચ કરે તો કમળ ખીલવા માંડે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર કહે છે, ગુરુદેવ, કે કમળની બધી જ પાંખડીઓ પૂર્ણ રૂપે વિકસી જાય, એને જ હું નિર્વાણ માનું છું. એનું નામ જ નિર્વાણ છે. એવું ટાગોરનું મંતવ્ય. એને લીધે આમ થોડુંક પેલું થયું છે. સાધુનો સ્પર્શ થયો, હૃદયમાં બીજ રોપાઈ ગયું હશે. પત્નીને કહ્યું કે ઉજામ, આજે તો હું બધું જવા દઉં છું, પણ હવે પછી થોડોક ઢીલો પડ્યો. અને ધીરે 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 કોઈ એક પાવ ભક્તિ જીમી. શરદ ઋતુના ઝાપટા હોય, મુશળાધાર નો હોય, એ ક્યાંક ક્યાંક પડે. કહું કહું વૃષ્ટિ શારદી થોરી. શરદ ઋતુ એ અષાઢનો મેઘ ન હોય એમાં, એમ ભક્તિ તો ક્યાંક ક્યાંક પાત્ર ગોતી ધીરે 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 અવતરે છે, અસર થવા માંડી છે. અઠવાડિયું વીત્યું હશે, પોતાના પતિને થોડાક નરમ, થોડાક ઢીલા સ્વભાવમાં પરિવર્તન જોયો. ઉજમે કહ્યું કે આજ રવિવાર છે તો એક કામ કરીએ, આપણે બે જણા ડાકોર દર્શન કરવા જઈએ. અને થોડીક ઢીલાશ આવી છે. સ્ત્રી વાળી લે હો બાપ. હા, આ કચડાનો હજી સુગંધ આપતો પ્રસંગ છે. જેસલને કેવો વાળી લીધો છે, વાળી લીધો, સુધારી નાખે, પીર કરી દે. સાહેબ, મારું આટલું રાખો ને, તમે કહેશો તો જિંદગીભર પિયર નહીં જાઓ, પણ એક વખત ડાકોર આવતો. અને એમ થયું કે બિચારી કરગરાટ કરે છે, પણ હું કાંઈ આમ કાંઈ તમે કાંઈ માનતા નહીં, પણ મારા સથવારા રૂપે આવો, મારા રક્ષણ માટે આવો. બે જણા ડાકોર જાય છે. અને પછી ઠાકોરજીની દ્રષ્ટિનું અનુસંધાન થયું. એક દિવ્ય અસર ઊભી થઈ છે. અને ધીરે 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 બધો સુધારો થતો જાય છે. હવે આ સુધારો થયો મનસુખરામમાં, એ પાછું ગામના જે ઓલા અવતારો હતા એને ન ગમ્યું. એને એમ થયું કે આપણે તો આ તો ઊંધું થાય છે, આ તો ભગત થઈ જવાનો છે, આપણે તો હળગાવવા માટે બેઠા છીએ ને આ તો હાવ, આને તો કઈ ધૂણી ધખી છે સાહેબ, આ તો કંઈક જુદું છે. અને હવે ટૂંકમાં કહી દઉં સાહેબ, હવે મનસુખરામની આખી ચિત્તવૃત્તિ નિર્મળ થવા માંડી છે. રોષ ગયો છે.
ક્રોધ ઉતર્યો, બોધે પ્રવેશ કર્યો છે જીવનમાં. ડાકોરની એવી લગ્ની લાગી. રણછોડ તો રંગીલો નાથ, વિશ્વ સકળ ને તારો સાથ. એવા રણછોડની માયા લાગી છે. એકાદ બે મહિના ગયા છે ને વળી પાછા પોતે એકલા ડાકોર ગયા. અને ડાકોરજીને પણ એમ થયું કે જે સુધરેલા છે એને શું બહુ સુધારવા, પણ જે આ હાવ પહેલો થઈ ગયો છે એને એક જગાડી દઉં. ડાકોર જાણે સુંદર દ્રષ્ટિ આપતો હોય એમ. એ જે મૂળ રૂપ હતું, જે મને તમને દેખાતું, યા મનસુખની સામે નહોતું, એક નવું ચૈતન્ય પ્રગટતું હતું. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ તલવાર ખેંચેલી કાલીનું માથું કાપી નાખવા માટે તલવાર લીધી. આખું બૌદ્ધિક સમાજ કલકત્તાનો કંઈક આ ગાંડો થઈ ગયો છે. આ કાલીનું માથું કાપે એમ ક્યારેક આપણા માથા કાપી નાખશે. અને શારદામાને કીધું કે તમે જાઓ, આ તમારો વર શું કરવા બેઠો છે, કે તમને નહીં સમજાય. આ ખાલી મૂર્તિ છે, એ નીકળી જશે અને ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થશે, મારી સાક્ષાત જગદંબા પ્રગટ થશે આમાં. એવું થયું. જડનો નાશ, ચૈતન્યનો પ્રાગટ્ય થયું છે. હવે આજ પણ એવું છે સાહેબ કે લોકો ડાકોરની પૂનમ માને. દર પૂનમે ડાકોર જાય લોકો. ઘણાને નિયમ હોય, ક્યાં જાવ છો કે પૂનમ ભરવા. કોઈક કહેતું હતું ને કે ભાઈ ઘણા પૂનમ ભરવા જાય પણ બેંકના હપ્તા ન ભરે. હપ્તા ભરી દેતા હોય ને તો પૂનમ ભરવાની કાંઈ જરૂર. એવું કોઈ વિનોદમાં કીધું. દર પૂનમે મનસુખરામ જવા માંડ્યા છે. મહેક લાગી છે સાહેબ. હવે ગામમાં સંતોષ ઊભો થયો છે. અને પછી આવો સાધુ સ્વભાવ આવતો જાય. ની છોકરાઓને એવું ભણાવે કે પૂછો માં સાહેબ. અધ્યાત્મનો કક્કો શીખવે, અધ્યાત્મની બારાખાડી શીખવે, આવું બધું શીખવે છે. અંક ગણિત ચાલે ઇતિહાસ, એની સાથોસાથ અધ્યાત્મના પીણા પીવડાવે છે. પૂનમ આવે એટલે જાય, રજા મૂકે, આમ કરે તેમ કરે. લગભગ અમુક સમય તો રવિવાર જ આવતો હતો, એટલે રવિવારે રજા હોય એટલે જાય. ગામ લોકોએ વડોદરા શિક્ષણ સમિતિને, એનો જે શાસનાધિકારી હોય પ્રાઇમરી સ્કૂલનો, એને કાગળ લખ્યો. અને આ બધાએ લગભગ 90% વિરોધી લોકોએ એમાં સહી કરી કે અમારા ગામમાંથી આ માસ્તરની બદલી કરી નાખો. આ ભક્તિ અને ભજન સિવાય અમારા છોકરાઓને કાંઈ શીખવાડતો નથી. અમારે અમારા છોકરાઓને ઇજનેર કરવા છે, ડૉક્ટર બનાવવા છે, અમારે વકીલ બનાવવા. આ તો ભજન જ ગવડાવ્યા કરે છે રાત દિવસ. આને તમે અહીંથી લઈ જાઓ, આની બદલી કરી નાખો. વિરોધ શરૂ થયો. અને કમસે કમ એક વખત આવીને તમે અમારી શાળાની મુલાકાત લો. દર અઠવાડિયે એક અરજી જાય. એટલે ગાયકવાડ સરકારમાં શિક્ષણનું બહુ મોટું, એટલે શાસનાધિકારીને એના હેડે કીધું કે તમે જે આવો એક વખત એ સ્કૂલને મુલાકાત લો અને ગામ લોકોનો વિરોધ બરાબર છે કે શું છે જરા તપાસ કરો. પહેલાં એ તારીખ આપી કે હું આટલા વાગ્યાની ટ્રેનમાં આવું છું, પછી 5 વાગ્યાની ટ્રેનમાં પાછો ફરીશ. ગામ લોકો બહુ રાજી થયા. સાહેબ આવશે, આપણે એના કાનમાં બધું